ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આજે આપણે ફરીને એક નવા અધ્યાય સાથે આવી ગયા છે. આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ના ભૂગોળનો એક અગત્ય મુદ્દો. કે અગત્યનો મુદ્દો એ છે કે જેને આપણે જાણીએ છીએ, ખાસ કરીને ભૂગોળના વિદ્યાર્થી તરીકે તમને ખ્યાલ જ હશે કે આપણી પાસે 10 માર્ક એવા છે કે જે તમે 10 છે એ ખૂબ ઓછા સમયમાં છે ક્રેક કરી શકો છો, મળી પણ શકે છે. એમાં આપણે જોઈએ તો સૌથી અગત્યના હોય છે દાખલાઓ, જેને આપણે કહીએ છીએ મધ્યવર્તી સ્થિતિના માપો. એમાંથી પહેલું આજે આપણે માપ જોવાના છીએ, મધ્યક જોવાના છીએ. ખાસ કરીને મધ્યકને છે સૌથી પહેલા 1 માર્કનો પ્રશ્ન આવે છે કે મધ્યકની સંજ્ઞા શું છે. તો તમને સૌથી પહેલા સંજ્ઞા ખબર હોવી જોઈએ. તો મધ્યકની સંજ્ઞા છે x બાર. આનો ઉચ્ચાર આવી રીતના થશે x બાર. ઘણીવાર તમારે વિકલ્પમાં પણ પૂછાય છે કે મધ્યકની સંજ્ઞા છે x બાર છે, તો એ જે સંજ્ઞા છે તમને અલગ અલગ આપી હોય છે, કેપિટલ M છે, Z છે, તો તમને ખબર હોવી પડે કે મધ્યકની સંજ્ઞા કઈ છે x બાર. પછી 1 માર્કમાં ઘણીવાર સૂત્ર પણ પૂછાય છે કે મધ્યક શોધવાનું સૂત્ર શું છે. તો સૂત્ર છે x બાર એટલે કે મધ્યક બરાબર સિગ્મા xi ભાગ્યા n. હવે દરેકે દરેક સૂત્ર છે એને આપણે સમજ મેળવવી જરૂરી છે. જેમ કે અહીંયા સિગ્મા છે. શું છે? સિગ્મા. અને સિગ્માનો અર્થ થશે અવલોકનો સરવાળો કરવો. સિગ્મા એક જ વસ્તુ દર્શાવે છે કે જે એની સાથે છે એની સાથે શું કરવાનું છે? સરવાળો કરે છે. અને અહીંયા xi મતલબ કે દરેક અવલોકન. માની લો કે તમને ઘણા બધા ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આવી રીતના અવલોકનો આપ્યા હોય કે અવલોકન છે એના ઉપરથી મધ્યક શોધો. અવલોકન 25 છે, 30 છે, 35 છે, 40 છે. તો આને આવી રીતના દર્શાવી શકાય કે x1, x2, x3, x4 બરાબર છે. આવી રીતના છે આ બંનેનો અર્થ શું થાય છે કે આપેલા અવલોકનનો શું કરવાનો છે? સરવાળો. અને મહત્વનું n એટલે શું? તો n એટલે માની લો કે તમને આટલા અવલોકનો આપ્યા છે, તો n નો મતલબ થશે અવલોકનની કુલ સંખ્યા. કે જે અવલોકનો છે એની કુલ સંખ્યા જોઈએ. સંખ્યા આપણે જોઈએ છે કેટલી છે? 1 2 3 અને 4. તો n બરાબર કેટલા થશે? 4. અથવા 0 4 લખો અથવા 4 લખી શકો છો. ત્યારબાદ આપણે જોઈશું કે દાખલો કેવી રીતના ગણવાનો. સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે એ જ છે. તો એક ઉદાહરણ લઈ લે. ત્યાં સુધીમાં છે તમને જો કોઈ પ્રશ્ન હોય તો આપણે એકવાર ફરીથી રિપીટેશન કરી લઈએ કે મધ્યક છે એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે, સંજ્ઞા છે x બાર છે, એને શોધવાનું સૂત્ર છે સિગ્મા xi ભાગ્યા n. સિગ્માનો અર્થ થાય છે સરવાળો કરો, xi નો મતલબ થાય છે આપેલો અવલોકનો, અને n નો મતલબ થાય છે જે પણ અવલોકનો આપ્યા છે એની કુલ સંખ્યા. અહીંયા કુલ સંખ્યા એટલે 1 2 3 4 n, અને અહીંયા કુલ સરવાળો એટલે કે એનો કુલ સરવાળો. હવે આપણે જો એક ઉદાહરણ લઈશું. ઉદાહરણ તરીકે કે આપેલા અવલોકનો પરથી મધ્યક શોધો. તમારી પાસે આવી રીતના જ બોર્ડમાં હશે. પછી નીચે પ્રશ્ન હશે કે અવલોકન 20 35 45 30 20. આટલી માહિતી તમારી પાસે હોય છે. પછી એના આગળ આપણે શું કરવાનું છે એ જોઈએ. તો અમે સિમ્પલી તમારી પાસે જે પણ માહિતી છે એમાં સૌથી પહેલા તમારે જો તમારી પાસે બધું છે, બધા x છે એટલે બધા અવલોકનો છે જ તમારી પાસે, તમારે શોધવાનું છે શું? માત્ર n. તો n શોધવા માટે આપણે શું કરીએ? 1 2 3 4 અને 5. તો n બરાબર કેટલા થશે? 5.
યાદ રાખવાનું આ સૌથી પહેલું સ્ટેપ છે. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ. સૂત્ર મૂકીશું x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. હવે એક સૂત્રને આગળ વધારતા આપણે જોઈએ. તમારી પાસે જે પણ અવલોકનો છે એને ક્રમબદ્ધ ગોઠવી દઈશું, અથવા તો તમે સિમ્પલી પણ કરી શકો. 20 + 35 + 45 + 30 + 20. હવે સિમ્પલી આપણે છે નીચે n છે તો n બરાબર કેટલા છે 5, તો અહીંયા મૂકી દઈશું 5. હવે શું કરવાનું છે આપણે કે જે સરવાળો છે એમાં ખાસ ધ્યાન આપવાનું છે. ઘણા મિત્રો આમાં ભૂલ કરે છે. એટલે જો કદાચ ના આવડતું હોય ને તો આવી રીતના સરવાળો કરી નાખવાનો. અને સરકારે અત્યારે આપની માટે ઘણી સુવિધા કરી આપી છે કે તમને આ વર્ષથી કેલ્ક્યુલેટર પણ લઈ જવાની છૂટ આપી છે. તો સિમ્પલી આ રીતના ઊભો સરવાળો કરી નાખવાનો. આપણે કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં. 5 + 5 10, 1 6 10 ને 15, એટલે જવાબ આવશે કેટલા 150. હવે સિમ્પલી 150 ભાગ્યા 5. હવે ગણતરી કરશો એટલે ભાગાકાર આપણે કરી લઈએ કે 150 ભાગ્યા 5, 5 3 15, સીધો 0 છે એટલે 0 જ ઉપર ચડી જશે. એટલે જવાબ આવશે x બાર બરાબર કેટલા આવશે 30. જો ફક્ત 5 જ મિનિટમાં છે તમે દાખલો ગણી શકો છો. કોઈ મેથડ છે વધારે કંઈ ગૂંચવાડા ભરી નથી કે પછી અઘરું નથી. તમે છે ફક્ત થોડી જ મિનિટમાં છે આ ગમે તે દાખલો છે ગણી શકો છો. ચલો હવે છે એક દાખલો હું આપું છું અને તમારે છે એ મને ગણીને એનો જવાબ કોમેન્ટમાં કહેવાનો છે. હા, અને કોઈ પ્રશ્ન હોય તો પણ તમે કહી શકો છો. આ તમારા માટે દાખલો છે. નેક્સ્ટ ટાઈમ છે આપણે મધ્યસ્થના બે પ્રકારો છે, બહુલક છે જોવાના છીએ. હવે આપની માટે છે હોમવર્ક માટે છે. તો અવલોકન 45 35 70 50 60 નો મધ્યક શોધો. આ દાખલો તમારે ગણીને મને કહેવાનું રહેશે. ખાસ તો છે આ દાખલાનો જવાબ છે ઇન કેસ કે જો તમને હજી પણ ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો. ફરીથી આપણે છે ઉદાહરણ સહિત કે બીજા સહેલી રીતો છે એના દ્વારા છે આ વસ્તુની સમજીશું. ચલો નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું. આભાર.